अरे आज तारीख 23/1/2026 ની સવારમાં આપણે વાડીએ નીણ ભરવા ગયા હતા ત્યાં પંચર પડતા ત્યારે રિક્ષા આપણે પાછી લાવી અને તો અત્યારે નીણ ભરવામાં પંચર કરાવી અને નીણ ભરવા જવામાં આવશે। જો આ ભાઈ અત્યારે પંચર કર્યા છે, ફોન કરીને કીધું ગાયો ગા તમે પંચર કરી દો તો કે વાંધો ના આવવા દો। જો આ ભાઈ અત્યારે ગાયો ગા પંચર કરી દે પછી આપણે વ્યવસ્થિત રીતે નીણ ભરવા જવાનું છે। હર હર મહાદેવ 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 મહાદેવ। તમારે જાનમાં આવવાનું હો, પણ તમારે જાનમાં આવું હતું પણ સેવાનો લાભ લેવાનો। મહાદેવ મહાદેવ। ભાઈ અત્યારે પંચર કરીને જો ટાયર હોતે આપણે ચડાવી દેશે। તારીખ 23 ની અંદર થઈ શકે તેટલી હેલ્પ કરે છે આ ભાઈ। જો અત્યારે સવારમાં મેં કીધું ગાયો ગા પંચર પડી ગયું, નીણ હેઠી ઉતરી છે, પંચર કરાવવાનું થોડીક હવા છે તો પોગી જાવ તો કે કોઈ વાંધો નહીં આવવા દો કાકા। જો અત્યારે ભાઈ તો ચેક બેક મારીને કમ્પ્લીટ કરી અને કીધી છે। હવે આપણે તો રિક્ષા લઈ અને સીધી જ્યાં નીણ અડધી ઉતારીએ છીએ વાડીએ, બીજી પડામાં છે ભરવા જવાની છે તો પડામાં ફરીને જે ઉતારીને આપણે ચડાવીએ પછી બિનવાસીને નાખવામાં આવશે। હર હર મહાદેવ। થઈ શકે હેલ્પ અને સેવા। પાનું ને રહેશે મેં એને લીધું ઉપર જ મૂક્યું। થઈ શકે એટલી હેલ્પ સેવા આપતા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે તાત્કાલિક પંચર કરી વ્યવસ્થિત રીતે કરી દીધો। બધા સેવામાં આ ભાઈ પણ ગમે ત્યારે અમારી સાથે હોય છે। હર હર મહાદેવ। પંચર થઈ ગયું છે, હવે આપણે જઈશું વાડી નીણ ભરવા। હર હર મહાદેવ। હેલ્પ અને સેવા। ચાલો આપણે તો અત્યારે પંચર કરી નીકળી ગયા છીએ। એમાં જો નિશાળીને અત્યારે હારે હમ મળ્યા તો લઈ લીધા કે હાલો નીણ ભરવા જવું હોય તો હર હર મહાદેવ જઈશું। અત્યારે અડધી જે નીણ ઉતરી ત્યાં ભરીશું અને પેલા ફળામાં ભરી નીણ ભરી લઈ જવાની। હર મહાદેવ। આજના દિવસે આ રીતે હેલ્પ અને સેવા। આપણે બાજુમાં અત્યારે નીણ ઉતારી અને પંચર પડી ગયું ગયા હતા બે બાજુ છે, હવે સીધું પડામાં જવાનું। આવો તો આગળ ઠીક ભરવાની। હર હેલ્પ પંચર કરાવી અને આવી ગયા છીએ નીણ ભરવા। બે નિશાળિયાને લેતા જશે હારો હારે। એટલી તો પડામાંથી કાઢી અને પંચર પડી ગયું પાછી બહાર નાખી આગળ ને એટલી આ ભરીને પાછી એની માથે નાખવામાં આવશે। હર હર મહાદેવ। થઈ શકે એટલે 23 તારીખના સવારમાં હેલ્પ અને સેવા। રામા મંડળના ભાઈઓ દ્વારા બિનવારસી પશુ માટે ની વ્યવસ્થા કરવામાં આવે છે। જ્યાં 5મી રિક્ષા છે। હર હર મહાદેવ। ગોઠવવું પડશે ને, એવું ગોઠવા જાવ। હર મહાદેવ। શું
પંચર પીડ્યા ત્યારે અહીં મકાઈ ઉતારી હતી, અત્યારે જો ભરવામાં આવશે બે બાજુ. હર હર મહાદેવ. હવે ગામમાં જઈ અને જે બિન વારસી છે રખડતા પશુ એને નાખવામાં આવશે. આ તારીખ 23 રોજ આજે ધર્માદાની રમત જે રીમાતા રામા મંડળના ભાઈઓ દ્વારા નાખવામાં આવશે. હર હર મહાદેવ. થઈ શકે હેલ્પ અને સેવા કરતા ભાઈઓ તમામ ભાઈઓનો અને મંડળવાળાનો અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. હર હર મહાદેવ. બાળકોને નિશાળે લઈ લીધા યાર. YouTube channel. આપણે આવી ગયા છીએ કાંટો કરવા, તમે જોઈ શકો છો. તારીખ 23 રોજ થઈ શકે હેલ્પ અને કાંટો કરવા આપણે આવી ગયા છીએ. આપણે પૂછીએ તો હવે બેન વચ્ચે નાખવામાં આવશે વજન ક્યાં બધું. હર હર મહાદેવ. રામાપીરના મંદિર આગળ ખારામાં બિનવારસી ગાયો હતી, ત્યાં અમારા શિવા કાકા રિક્ષા લઈને આવીને હવે બધાને નીણ નાખે છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. બિનવારસીને બાળકો દ્વારા સેવા કરવામાં આવે. ગામમાં શેરીએ નાખવામાં આવશે. જ્યાં જ્યાં બિનવારસી પકડતા પશુ છે ત્યાં હર હર મહાદેવ. થઈ શકે એટલે હેલ્પ અને સેવા તારીખ 23 રોજ. જો આ બિનવારસીની થઈ શકે એટલે આજની તારીખમાં હેલ્પ. હર હર મહાદેવ. આ નિશાળિયા ભાઈઓનો આ સપોર્ટ મળી ગયેલ છે. બાળકો બીજા આવી ગયા છે. જો અત્યારે જ્યાં જ્યાં શેરીએ હશે ત્યાં બધા એક બે પૂળા લઈ લઈને નાખવામાં આવશે. હર હર મહાદેવ. દઈ દે એક બે પૂળા. જ્યાં જ્યાં હોય નાખી દીજો. હર હર મહાદેવ મહાદેવ. હા તે વાંધે ને. હા હાલો. મહાદેવ મહાદેવ.
શિવા દાદા આજ ઘા કીધો હેલો આલો આ છોડેલો હાલો કાંઈ મને આવું અહીંયા કે હનુમાન દાદા નહીં કર એક વખત આપણે બેઠક ક્યાં આંબલીએ હાલો હજુ નાખવા હે હર હર મહાદેવ મહાદેવ જે જોવા દાદા હવે એકાદી બે નાખવા બસ હલો હલ હલ આમ જાવ ને બસ કાકો કાકો અહીંયા બે આપી જાય હર હર મહાદેવ હા મહાદેવ મહાદેવ અરે અરે અહીંયા જોઈએ પડ્યો આ છોડ નાખો શિવા દાદા આ છોડ નાખો આપણે તો આ તારીખ 23 દિવસે થઈ શકે તેટલી આ સેવા અને હેલ્પ કરી તો હવે અહીંયા આપણી સેવા પૂરી થાય છે એટલી હવે બીજી બિનવર્ષી છે એટલે અમે નાખવામાં આવશે તો હર હર મહાદેવ હર થઈ શકે એટલે હેલ્પ અને સેવા મિત્રો દ્વારા ને સપોર્ટથી આ ભગીરથ કાર્યમાં આનંદી આનંદ હર હર મહાદેવ આ બંને બાળકોના સહયોગથી આજ 30 તારીખના રોજ બિનવારસી પશુને ઘાસચારો નાખવામાં સેવા આપી બદલ આ બે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. જો નિશાળેથી પાદરા લઈને આવી ગયા હવે જો રિક્ષા અત્યારે ખાલી કરી નાખી છે આજની દિવસે થઈ શકે એટલે હેલ્પ. હર હર મહાદેવ 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 થઈ શકે હેલ્પ. આ બધા બિનવારસી તો પ્લોટ છે એમાં રહે ને આવે. હર હર મહાદેવ ભાઈ એમાં સાયા નાખી દો ને. કાકા આઈને પાઉડર મેં બોલ હલા મેં બોલ આવટડી નાખી મેં બોલ થઈ શકે એટલે સેવા કરતા બાળકો જો નિશાળિયા. હર મહાદેવ હર. ગામના ભાઈઓનો બાળકોનો તમામના સપોર્ટથી આ એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ત્યાં ધર્માદાની જે રમત રમવામાં આવી હતી એની આ નીમ નાખવામાં આવે છે. આપણે તો એમાં થઈ શકે એટલે હેલ્પ અને સેવા બજાવી રહ્યા છીએ. તો હર હર મહાદેવ હર. થઈ શકે એટલે હેલ્પ અને સેવા કરવા બદલ આ ભાઈઓનો તમામ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે જે રખડતા બિનવારસી છે એની માટે આ ઘાસચારો પૂરો પાડે છે. હર હર મહાદેવ. મારે નહીં હો દાદા. બિનવારસી હેલ્પ અને સેવા. હર હર મહાદેવ. આજના દિવસની સેવા અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હર હર મહાદેવ હર.
જો આ બધા મિત્રો છે સવારથી આપણે. કેવો મિત્રો તમને મજા આવી? કહેવામાં કેમ મજા આવે? આજ જો સવારથી આ બે મિત્રો સારો એ મિત્રોને આપણે બોલીએ કેમ ગામમાં શેરીએ કેવી મજા આવી? હર હર મહાદેવ. હર જો બિનવારસીને આપતા ભાઈઓ હર હર મહાદેવ. તો બધી આને નાખજો હર હર મહાદેવ. નાખજો ઠીક. છૂટા નાખજો ને ખાઈ દેજો. હર હર મહાદેવ. હેલ્પ સેવા કરતા ભાઈઓ ગામમાં શેરીએ બિનવારસી જે રખડતા પશુ છે એને નાખવામાં આવે છે. આજની સેવા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હર હર મહાદેવ. હેલ્પ સેવા આપતા ભાઈઓ. આમ બોલ પાકું નાખ. હર મહાદેવ. હાલો રેડી? હાલો આજની સેવા અહીંયા પૂર્ણ કરીએ. હર મહાદેવ મહાદેવ.